નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોરબીના સનાડા રોડ ઉપર યુટિલિટી ગાડી ધડાકાભેર ડિવાઈડર ઉપર ચડી ગઈ અને સીસીટીવી કેમેરાનો પોલ ભાગી નાખ્યો। મોરબીમાં વહેલી સવારે નવા બસ સ્ટેશન પાસે એક યુટિલિટી ધડાકાભેર સીસીટીવી કેમેરાના પોલ સાથે અથડાતા પોલ ભાગીને ગાડી ઉપર ચડ્યો હતો। જો કે અવરજવર નહિવત હોય, કોઈ જાનહાનિ થઈ નથી। આ યુટિલિટી કાર ચાલકને કાં તો ઝોકો આવી ગયો હોય કે પછી નશો કરેલી હાલતમાં હતો, તે બાબતે ત્યાં એકત્રિત થયેલા લોકોમાં ચર્ચા થઈ રહી હતી। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરના સનાડા રોડ ટ્રાફિકથી ધમધમતો રોડ છે, ત્યાં રોડ ક્રોસ કરવામાં પણ ખૂબ જ સાવધાની રાખવી પડે છે। એવા રોડ ઉપર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં એક યુટિલિટીવાળો ચાલક રોડ ખુલ્લો હોવાના કારણે ધૂમ સ્ટાઇલમાં આવ્યો હતો અને નવા બસ સ્ટેશનની બહાર નીકળવાના નાકા પાસે ઊભા કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના પોલ સાથે ડિવાઈડર ઉપર ચડીને ધડાકાભેર અથડાયો હતો। જોકે રોડ ઉપર કોઈ અવરજવર ન હોય એટલે કોઈ જાનહાનિ થઈ નથી, પણ સીસીટીવી કેમેરાના પોલમાં સારું એવું નુકસાન થયું છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, મોરબી।